નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણે યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, આજે આપણે જાણવાના છીએ 2025માં દેવશયની એકાદશી ક્યારે છે, શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ. જગતના પાલનહાર ભગવાન શ્રી હરિ વિષ્ણુની અપાર કૃપા મેળવવા માટે એકાદશીનું વ્રત રાખવામાં આવે છે અને પ્રત્યેક માસમાં બે એકાદશી આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને એક શુક્લ પક્ષમાં. આમ તો દરેક મહિનામાં આવનારી એકાદશીનું વિશેષ મહત્વ હોય છે, પરંતુ જે એકાદશી અષાઢ માસના શુક્લ પક્ષમાં આવે છે એ એકાદશીનું મહત્વ ખૂબ જ વધુ હોય છે, કેમ કે આ એકાદશી ઉપર ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિદ્રાની અવસ્થામાં ચાલ્યા જાય છે અને આ જ દિવસથી પ્રારંભ થઈ જાય છે ચતુર્માસ. અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશીને હરિશયની એકાદશી અથવા તો દેવશયની એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે. શાસ્ત્રોમાં એવું વર્ણન કરવામાં આવ્યું છે કે ચતુર્માસમાં કોઈ પણ શુભ અને માંગલિક કાર્ય ન કરવું જોઈએ, કેમ કે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પૂરા ચતુર્માસ પૂરા 4 મહિના યોગ નિદ્રાની અવસ્થામાં ચાલ્યા જાય છે અને આ સમય દરમિયાન સૃષ્ટિનો બધો જ કાર્યભાર મહાકાલ ભગવાન ભોળાનાથના હાથમાં હોય છે, કેમ કે ચતુર્માસમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુ યોગ નિદ્રામાં હોય છે. તેથી સગાઈ, લગ્ન, ગૃહપ્રવેશ, મુંડન વગેરે જેવા શુભ કાર્યો ચતુર્માસમાં કરવામાં વર્જિત માનવામાં આવે છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે 2025માં હરીશયની અર્થાત દેવશયની એકાદશી ક્યારે છે, એકાદશીની તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે, અને જો તમે વ્રત ધારણ કરો છો તો તમારે વ્રત ધારણ ક્યારે કરવાનું રહેશે અને પારણાનું એટલે કે ઉપવાસ ખોલવાનું શુભ મુહૂર્ત કયું રહેશે, આ દિવસે કયા પ્રકારે ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરવી જોઈએ, કયા મંત્રનો જપ કરવો જોઈએ, કયા ઉપાયો કરીશું જેથી આ પૂજા ઉપવાસનું સંપૂર્ણ ફળ આપણને પ્રાપ્ત થાય. કોઈ પણ મનોકામનાથી આપણે વ્રત ધારણ કરીએ છીએ અથવા તો કોઈ પણ કામના વગર પણ જો પૂજા આરાધના કરીએ છીએ તો આપણી એ કામના પૂરી થાય, તો એ માટે આજે વિશેષ શું કરવું જોઈએ. દેવશયની એકાદશીની સંપૂર્ણ જાણકારી તમને આજના વિડીયોમાં અમે શેર કરીશું, તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેથી વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરજો. અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ અવશ્ય લખી લેજો. તો હવે જાણી લઈએ કે દેવશયની એકાદશી તિથિ ક્યારે શરૂ થાય છે, ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું. અષાઢ માસની કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ પ્રારંભ થાય છે 5 જુલાઈ 2025 શનિવારે દિવસે સાંજે 7:58 અને એકાદશીની તિથિ સમાપ્ત થશે 6 જુલાઈ 2025 ને રાત્રે 9:14. તો તિથિ અનુસાર 6 જુલાઈ 2025 રવિવારના દિવસે એકાદશીનું વ્રત રાખવામાં આવશે, એટલે કે દેવશયની એકાદશીનું વ્રત રાખવામાં આવશે. તો 6 જુલાઈ સૂર્યોદય કાળનો સમય રહેશે સવારે 5:37 અને સૂર્યાસ્તનો સમય રહેશે સાંજે 7:23. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું જોઈએ. જો બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે 4:08 લઈને સવારે 4:48 સુધી. અમૃતકાળ રહેશે બપોરે 12:51 લઈને બપોરે 2:38 સુધી અને અભિજીત મુહૂર્ત રહેશે બપોરે 12:01 લઈને 12:49 સુધી. અભિજીત મુહૂર્તમાં અને અમૃતકાળમાં તમે કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરી શકો છો. તો આ દિવસે વિજય મુહૂર્ત રહેશે બપોરે 2:45 લઈને બપોરે 3:40 સુધી. આ વિજય મુહૂર્ત છે, એટલે કે આ મુહૂર્તમાં તમે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરો છો તો તેમાં તમને અવશ્ય વિજય મળે છે. એ કોઈ ધાર્મિક હોય કે કોઈ પણ પ્રકારની શુભ કાર્ય હોય તો તેમાં આ સમયની તમે શરૂ કરી શકો છો. આ દિવસે વિશાખા નક્ષત્ર પણ બની રહ્યો છે, એ છે રાત્રે 10:41 સુધી રહેશે. એના વગર રાત્રે 9:26 સુધી સાર્થ યોગનો પણ સહયોગ રહેશે. દેવશયની એકાદશી રવિવારના દિવસે છે, તો આ દિવસે રાહુકાલનો સમય છે સાંજે 4:30 લઈને
સાંજે 6 વાગ્યા સુધી રાહુકાલમાં કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય પ્રારંભ ન કરવું જોઈએ. પણ જો તમે પહેલાથી જ કરતા આવતા હોય તો તમે કરી શકો છો, એમાં કોઈ શંકા નથી. દેવશયની એકાદશીનું જો તમે વ્રત ધારણ કરો છો તો તમારે એકાદશીના એક દિવસ પહેલા એટલે કે 10મી તિથિના જ દિવસે આ વ્રતના નિયમોનું પાલન કરવું જોઈએ. જેમ કે શુદ્ધ અને સાત્વિક ભોજન લેવું જોઈએ, બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ અને સંભવ હોય તો રાત્રે ભૂમિ ઉપર શયન કરવું જોઈએ. પછી બીજા દિવસે એટલે કે એકાદશીના દિવસે પ્રાતઃકાળ જલ્દી ઉઠવું, નિત્યક્રમોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી લેવું, સાફ સુથરા વસ્ત્ર ધારણ કરીને સૌથી પહેલા સૂર્યદેવને જળ અર્પણ કરવું. પછી તમારા ઘરમાં બધા જ દેવી દેવતાઓની આરાધના કરવી અને ભગવાન વિષ્ણુને વિશેષ રૂપથી આરાધના કરવી જોઈએ. સૌથી પહેલા ભગવાન વિષ્ણુને પંચામૃતથી અભિષેક કરવા. અભિષેક તમે ગંગાજળથી પણ કરી શકો છો. જે પણ તમારી પાસે ઉપલબ્ધ હોય પંચામૃત, ગંગાજળ, તેમાંથી તમે ભગવાન વિષ્ણુનો અભિષેક કરી શકો છો. પછી ભગવાન વિષ્ણુને પીળા વસ્ત્રો અર્પણ કરો, પીળા ચંદનથી એમને શણગાર કરો, ધૂપ, દીપ, પુષ્પ વગેરે એમને અર્પણ કરી વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ રૂપથી આરાધના કરવી જોઈએ. અને પછી તમારી ઈચ્છા અનુસાર તમે ભગવાન વિષ્ણુને ભોગ પર અર્પણ કરી શકો છો. તેમાં તમે ઋતુ ફળ કે કોઈ પણ મીઠાઈ જે તમારી પાસે હોય અને તમે ભોગમાં તેમને અર્પણ કરી શકો છો. આ દિવસે તમે ભગવાન શ્રી વિષ્ણુના મંત્રનો જાપ પણ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્રના નામનો પાઠ પણ કરવો જોઈએ અથવા તો કોઈ પણ મંત્ર પાઠ સ્ત્રોત તમે કરી શકો છો. આ દિવસે ભગવદ્ ગીતાનો પાઠ જરૂર સાંભળવો જોઈએ અને દેવશયની એકાદશીની વ્રત કથા પણ જરૂર સાંભળવી જોઈએ. કથા તમે અમારી ચેનલમાં વિડીયો પણ જોઈ શકો છો અને તમારી પાસે પુસ્તક ઉપલબ્ધ હોય તો એ પણ વાંચી શકો છો. વિધિ વિધાનથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કરવી, તેમની આરતી કરો. કોઈ પણ ભૂલ થઈ હોય તો તમે ક્ષમા માંગો. દેવશયની એકાદશીમાંના ઉપવાસમાં તમે ફરાળ કરી શકો છો. જો તમે નિર્જળ ઉપવાસ રાખો છો તો તે અત્યંત શ્રેષ્ઠ છે, પણ તે ના થઈ શકે તો તમે ફલાહાર પણ કરી શકો છો. સાંજે ફરીથી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી, મંત્રનો જપ કરો અને તમારાથી થઈ શકે ત્યાં સુધી તમે રાત્રે જાગરણ કરવું જોઈએ અને રાત્રે અખંડ દીપ પ્રચલિત જરૂર કરવો જોઈએ. હવે વાત કરી એકાદશી વ્રતના પારણાની, તો એકાદશી વ્રતના પારણા આપણે દ્વાદશીના દિવસે એટલે કે બારસના દિવસે થાય છે. તો બારસના દિવસે પ્રાતઃકાળ જલ્દી ઉઠવું, નિત્યક્રમોમાંથી નિવૃત્ત થઈને સ્નાન કરી પછી સૂર્યદેવને જળ અર્પણ કરવું. પછી ઘરના મંદિરમાં માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા કરવી. પછી શુદ્ધ અને સાદું ભોજન બનાવીને ભગવાન શ્રી હરિ વિષ્ણુને ભોગ અર્પણ કરો અને સ્વયં પણ પ્રસાદ ગ્રહણ કરી શકો છો. પરંતુ તમે વ્રત ખોલો એ પહેલાં કોઈ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ, એવું શાસ્ત્રોમાં વિધાન છે. જો તમે એવું ના કરી શકો તો બ્રાહ્મણોને ભોજનની કાચી સામગ્રી પણ આપી શકો છો. પછી તમે પણ ભોજન ગ્રહણ કરી વ્રતનું પારણ કરી શકો છો. તો પારણા માટે શુભ મુહૂર્ત ક્યાં રહેશે? તો જુઓ, અષાઢ માસની શુક્લ પક્ષની બારસની તિથિ પ્રારંભ થાય છે 6 જુલાઈ રવિવારે રાત્રે 9:14 અને બારસની તિથિ સમાપ્ત થશે 11 જુલાઈ સોમવારે રાત્રે 11:10. તો એકાદશી વ્રતનું પારણાનું શુભ મુહૂર્ત તમને પ્રાપ્ત થાય છે 7 જુલાઈ સવારે 5:37 લઈને સવારે 8:16 સુધી. એકાદશી વ્રતમાં પારણાનું ખૂબ જ વિશેષ મહત્વ હોય છે, તેથી પારણાના શુભ મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. તો આશા કરું છું કે તમને માહિતી પસંદ આવી હશે. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર જરૂરથી કરી દેજો. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.